હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો છે મહાકાલેશ્વરનો। અમે મહાકાલેશ્વર ઉજ્જૈન દર્શન કરવા ગયા મહાકાલેશ્વરના। એ મેં થોડો બધી જ જગ્યાનો વિડીયો ઉતાર્યો છે। આજે હું તમને એ શેર કરું છું। અમદાવાદથી અમારી ગાડી સવારે 6 વાગ્યાની હતી। અમે 2:30 વાગ્યા ત્યાં જો ઉજ્જૈન ઉતરી ગયા હતા। ઉજ્જૈન ઉતરીને પહેલાં તો સીધા જ હોટલમાં રૂમ રાખીને મહાકાલેશ્વરના દર્શન કરવા વયા ગયા। મહાકાલેશ્વરના દર્શન કરવા જાઓ ત્યારે હવે ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા। હું આ મોબાઈલ અંદર લઈને ગઈ હતી, પછી લાઈનમાંથી મારે બહાર પાછું નીકળીને મોબાઈલ મારે જમા કરવા આવવું પડ્યું। બહુ જ ભીડ હતી મહાકાલેશ્વરના દર્શન કરવા। અને આ વિડીયો મેં પછી સવારમાં વહેલી જે ભસ્મ આરતી થાય એનો વિડીયો મેં બહારથી લીધો છે, તો બધા જ ભસ્મ આરતીના દર્શન કરી લીધો। જય મહાકાલેશ્વર। મહાકાલેશ્વરના દર્શન કરીને પહેલાં રાતની આરતી લીધી, પછી સવારે વહેલી જે આરતી ભસ્મ આરતી થાય એ આરતી લીધી। પછી અમે દર્શન કરીને સવારમાં નાહી ધોઈને અને નીકળી ગયા દેવાસ। દેવાસ કરીને ગામ છે, ત્યાં બડીમાં અને છોટીમાનું મંદિર છે, એટલે કે આપણે સૌરાષ્ટ્રમાં જે ચામુંડામાં કહેવાય છે એ ચામુંડામાં અને મા તુળજા ભવાનીમાં, તુળજા ભવાનીમાં બડીમાં, ચામુંડામાં ચોટીમાં। તો આમાં તમે આગળ વિડીયો જોજો। હું બડીમાં અને ચોટીમાના બેના દર્શન કરાવીશ। ડુંગર ચડવાનો છે, બહુ ખાસા પગથિયા છે, તો અમે લિફ્ટમાં બેસીને ગયા હતા। હાલીને પણ જવાય, પણ અમારી જોડે અમારા બા હતા એટલે હાલી એકે નહીં, એટલે અમે લિફ્ટમાં બેસીને ગયા હતા। લિફ્ટમાંથી ઉતરીને આપણે તોય પણ હાલવાનું છે થોડુંક, અને સીધા જ આપણે તુળજા ભવાની માના દર્શન પહેલાં કરવાના। તુળજા ભવાની માના દર્શન કરી લેવી એટલે આપણે આખો રાઉન્ડ, એટલે કે પ્રદક્ષિણા ફરવી, એટલે બીજી સાઈડ આવે ચામુંડામાનું મંદિર। આપણે પ્રદક્ષિણા ફરવી તો જ ચામુંડામાના દર્શન થાય, નહીંતર ખાલી તુળજા ભવાની માના જ દર્શન થાય। એટલે અમે આખું પ્રદક્ષિણા કરી હતી। એક સાઈડ તુળજા ભવાની માનું મંદિર, અને જ્યાં તુળજા ભવાની માની પીઠ આવે એ બાજુ છે ચામુંડામાનું મંદિર, એટલે કે ચોટીમાં, બડીમાં અને ચોટીમાં એવી રીતે મંદિર છે। એ મંદિરના પણ દર્શન કર્યા, તુળજા ભવાનીમાં અને ચામુંડામાં ચોટીમાના દર્શન કરી પછી અમે સીધા જ ગયા આ પછી તુળજા ભવાની માનું મંદિર છે ઉપર ડુંગર ઉપર। આ બધું જ એનો વ્યૂ છે, બહુ સરસ મંદિર છે દેવાસ ગામમાં, મા તુળજા ભવાનીમાં અને ચામુંડામાનું મંદિર। અમે જે દિવસે દર્શન કરવા ગયા એ દિવસે બધા વિદ્યાર્થી પણ હતા, તો અમારી આગળ પાછળ એ પણ છે, થોડુંક વિડીયો મેં એનો પણ લીધો છે। હવે અમે તુળજા ભવાનીમાંના દર્શન કરીને જો આ પ્રદક્ષિણા ફરીને જવાનું, એટલે બીજી સાઈડ આવે તરત ચામુંડામાનું મંદિર, એટલે કે ચોટીમાનું મંદિર। વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા ને, એટલે થોડીક વધારે જ ભીડ થઈ ગઈ હતી। એ બંનેના દર્શન કરીને એટલે એક ગુફા છે, ગુફાની અંદર છે કાળભૈરવની, એ કાળભૈરવના દર્શન કર્યા ગુફાની અંદર। ગુફાની અંદર આ બધી જગ્યાએ અંદર ફોન લઈ જવા દે છે, મહાકાલેશ્વરમાં મેન મંદિરે અંદર ફોન લઈ જવા નથી દેતા। ચાલો તો હવે હું તમને કરાવું કાળભૈરવના દર્શન। એટલે કાળભૈરવ એ જ્યાં દેવાસમાં બીજું સ્થાન છે કાળભૈરવનું એ મંદિરના, અને જે મોટું કાળભૈરવનું મંદિર છે એના દર્શન હું તમને આગળ કરાવું। અમે એક કાળભૈરવના મંદિરે, મોટું મંદિર છે, ત્યાં પણ ગયા હતા। આ જે હવે જે હું વ્યૂ દેખાય છે ને એ છે ચામુંડામાં, એટલે કે ચોટીમાનું જો એ મંદિર પણ ઉપર છે। ડુંગર ઉપર લીક ઉપર ચડીને આવીને પછી પણ પગથિયા ચડવાના છે, ખાસા પગથિયા છે, પણ મસ્ત મંદિર છે। તો જો તમે ઉજ્જૈન આવતા હો ને તો દેવાસ જરૂરથી આવવાનું, બડીમાં અને છોટીમાના દર્શન કરવા। બહુ જ મસ્ત જગ્યા છે, અને દર્શન પણ બહુ મસ્ત થઈ ગયા અમારે। વિદ્યાર્થીઓ હતા, થોડુંક ટ્રાફિક હતો, પણ તો મસ્ત દર્શન થઈ ગયા। તો આગળ કરાવું છું મસ્ત ચામુંડામાનું બીજું સ્વરૂપ, બહુ મસ્ત દર્શન થઈ ગયા। ઉપર ડુંગરની ઉપર વડ છે, જે મંદિર છે, મંદિરની ટોચ ઉપરથી વડ ઉગેલો છે। તો બધું જે મારાથી વિડીયો લેવાનો એટલે મેં વિડીયો લીધો છે। હવે છે આ
કાળભૈરવની ગુફા. કાળભૈરવની ગુફાની અંદર વિડીયો સરખો લેવાનો નથી, પણ તો એ દર્શન તો થઈ જ ગયા હતા, કેમ કે વિદ્યાર્થી અમારી જોડે જ હતા ઠેઠ સુધી, એટલે બહુ સરખો વિડીયો લેવાનો નથી, તો એ દર્શન તો થઈ જ ગયા હતા અને વિડીયો પણ લેવાઈ ગયો હતો. કાળભૈરવના દર્શન કરી અમે લોકો પાછા આવતા રહ્યા ઉજ્જૈનમાં. ઉજ્જૈન પછી આવીને થોડોક આરામ કર્યો અને પછી પાછા નીકળી ગયા અમે જે ત્યાં છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર. મુક્તેશ્વર મહાદેવના મંદિર જવા નીકળી ગયા. મુક્તેશ્વર મહાદેવના મંદિરે જઈ અને પછી શનિદેવનું મંદિર, બહુ જ મોટું છે મંદિર, અને આ મંદિર છે મેન મંદિર કાળભૈરવનું. બહુ જ ટ્રાફિક હતી એટલે અમે ત્યાંથી સીધા વહી ગયા સતીમાના મંદિરે. સતીમાનું મંદિર એટલે કે આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય છે મસાણી મેરડીમાનું મંદિર. બહુ જ મસ્ત જગ્યા છે, જ્યાં અહીંયા તાંત્રિક વિધિઓ થાય છે એ મંદિર છે. તો જો તમે કાળભૈરવ મંદિરે દર્શન કરવા આવો ને, તો એની સામેની સાઈડ જ છે આ સતીમાનું મંદિર. તો જરૂરથી તમે સતીમાના દર્શન કરવા જરૂરથી આવજો. બહુ મસ્ત જગ્યા છે મસાણી મેરડીમાનું મંદિર. મસાણી મેરડીમાં બધાની મનોકામના પૂર્ણ કરે. આ મંદિરેથી પછી અમે મુક્તેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા. મુક્તેશ્વર મહાદેવની ઋણ મુક્તેશ્વર મહાદેવ, હા સોરી, ઋણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા. શનિદેવના મંદિરે દર્શન કર્યા અને 7 ગ્રહનું મંદિર, 7 ગ્રહની જ્યાં વિધિઓ થાય છે એ મંદિરના દર્શન કર્યા. પછી ગઢકાલિકામાનું મંદિર છે, બહુ જ મસ્ત છે, એના પણ દર્શન કર્યા. અને છેલ્લે દર્શન કર્યા હતા અમે હરસિદ્ધિમાની આરતી લીધી હતી. છેલ્લે આરતીના ટાઈમે જ અમે દર્શન કરવા પહોંચી ગયા હતા. અને આ જે અત્યારે વ્યૂ દેખાય છે એ છે શિપ્રા નદી. શિપ્રા નદીની આરતી પણ બહુ જ મસ્ત થાય છે, જે આપણે કહેવાય છે ને શિપ્રા નદી વિક્રમ રાજાનું. આ એ શિપ્રા નદીને કાંઠે જ મસાણી મેરડીમાનું મંદિર છે અને એવું કહેવાય છે. અને ત્યાં બોર્ડ પણ લગાવેલું છે કે અહીંયા બધી તાંત્રિક વિધિઓ થાય છે. તો કંઈ પણ જગ્યાએ તમારે કાંઈ બોલવું નહીં અને કાંઈ પણ જગ્યાએથી તમારે વસ્તુ પણ કાંઈ લેવી નહીં, એવું ત્યાં બોર્ડ મારેલું છે. અને આ છે ગઢકાલિકા માતાનું મંદિર. આ પણ મંદિર બહુ જ મસ્ત છે, ગઢકાલિકા માતાનું મંદિર. પછી આ ગઢકાલિકા માના મંદિરે દર્શન કરી આ છે ઋણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર. ઋણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી પછી અમે સીધા જ નીકળી ગયા હતા હરસિદ્ધિમાના મંદિરે દર્શન કરી. આ હરસિદ્ધિમાનું મંદિર. જય હરસિદ્ધિ.